તે પોતાનો માળો બનાવવાનું શરૂ કરે છે. સવારે જ્યારે ચિંકી ઉઠી ત્યારે કબાટની ઉપર માળો બનેલો જોઈને તે તો ચોંકી ગઈ. ઊભી થઈ અને તેની પાસે પહોંચી. ઓ માય ગોડ! આ તો એક માળો છે અને આમાં બેઠેલી ચકલી કેટલી સુંદર દેખાય છે. આ સાંભળીને નીલુ પણ ખુશ થઈ અને પોતાની ભાષામાં બોલી, ચૂ 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 ચૂ. ઓ વાવ! તારો અવાજ પણ કેટલો મધુર છે. કદાચ હું તારી ભાષા સમજી શકત, પણ કઈ વાંધો નહીં. આજથી આપણે બંને મિત્રો છીએ. તું હંમેશા મારી સાથે આ જ રૂમમાં રહીશ. ચિંકી ઓરડામાંથી બહાર ગઈ અને પોતાની સાથે 2 નાની નાની વાટકીમાં ખાવાનું લાવી. આ લે વહાલી ચકલી, તારો નાસ્તો. તેણે બંને વાટકી તેની સામે મૂકી દીધી. એક વાટકીમાં દાણા અને બીજી વાટકીમાં પાણી જોઈને નીલુ તો ખુશ થઈ ગઈ અને પછી નાસ્તો કરવા લાગી.